નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હું જઈ રહ્યા છીએ ધોરણ 10 વિજ્ઞાન, ધોરણ 10 ગણિત, ધોરણ 10 ગણિત છે, ગણિત આગળ શાસ્ત્ર સ્વાધ્યાય 13.1 નો ચોથો દાખલો, બરાબર. ઓકે, વર્ગની એફની વેલ્યુ આપણને આપેલી છે, વર્ગની એફની વેલ્યુ આપણને આપેલી છે, બરાબર. તો શું શોધવાનું છે? મધ્ય કિંમત શોધવાની છે, યુ શોધવાનું છે, એફઆઈ યુ શોધવાનું છે. ઇનડાયરેક્ટલી આપણે શું શોધવાનું છે? મધ્યક શોધવાનું છે, x બાર શોધવાનું છે. x બાર સૂત્ર શું છે? x બાર બરાબર આવે a પ્લસ આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ છીએ, યુઆઈ વાળું સૂત્ર આવશે. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છે, સિગ્મા એફઆઈ ગુણ્યા a છે. એ જ તો આપણે મળી ગયું છે, એ શોધવાનું છે. સિગ્મા એફઆઈ શોધવાનું, સિગ્મા એફઆઈ મળી જશે. સિગ્મા એફઆઈ યુઆઈ શોધવાનું, સિગ્મા એફઆઈ યુઆઈ ક્યારે મળશે? એફઆઈ યુઆઈ મળશે ત્યારે, એફઆઈ યુઆઈ ક્યારે મળશે? યુઆઈ મળશે ત્યારે, યુઆઈ ક્યારે મળશે? એક્સઆઈ એટલે કે એ મળે ત્યારે. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે મુજબ ચાલવાનું છે. ઓકે, તો એક્સઆઈ કેમ મળશે ભાઈ? એક્સઆઈ 65 પ્લસ 68 છે. આપણે જો એક્સઆઈ ખરેખર કેમ મળે? વર્ગનો સરવાળો કરવાનો, 65 પ્લસ 68 પાસેનો 2. આપણે શું મળશે? એક્સઆઈ મળી જશે. પણ એમ એક્સઆઈ ને શું એક્સઆઈ આપણે શોધવું કેમ મળશે? ચોથી 65 છે, 66 છે, 67 છે, 68 છે. આવી ગયું. વચ્ચેની જગ્યામાં કઈ આવી? 66 67 ની વચ્ચેની આવશે. હા, 66 67 ની વચ્ચેની આવશે. 66 67 ની વચ્ચેની સંખ્યા કઈ આવશે? 66.5 આવશે. નોર્મલ બુદ્ધિ છે, આપણે એમ ખબર પડતી ને કામ કરે શરૂઆત કરી દીધી. શું હશે? 65 પ્લસ 68 પાસેમાં 2. 65 પ્લસ 68 પાસેમાં 5 મિનિટ કેટલા આવશે? 13 આવશે. 6 પ્લસ 6 12 આવશે. 12 ને 13 આવશે. 133 આવી ગયા. 133 ભેગા કેટલા કરવાના છે? 2 કરવાના છે. 2 પછી આ મુજબ આવશે 133. આમ એમ કેટલા આવશે? 2 6 12 આવશે. 13 માંથી 12 જાય 1 આવશે. ઉપરથી કેટલા આવશે? 3 આવશે. પાછા 2 6 12 આવશે. 13 માંથી 12 જાય 1 આવશે. ભાગ પડે ને 100 પોઈન્ટ મૂકી દો, 0 આવશે. 2 5 10 આવશે. જશે 66.5 આવ્યો, બરાબર. 66.5 આવ્યો, બરાબર પડી. મેં કીધું 65 66 67 ને 68 66 67 ની વચ્ચેની જગ્યા કઈ આવે? 66.5, બરાબર. સંખ્યા રેખા ધોરણ 8 9 તો સંખ્યા રેખા તો બહુ કહેવાય 7મા 6 7મા વિષય છે, પણ હા તો થોડું કેવા માટે વાંધો છે. શું છે? 68 71 મધ્ય કેમ શોધવાનું? 68 69 70 ને 71 વચ્ચે જગ્યા કેવી? 69 ને 70 એવી. 69 ને 70 ની વચ્ચે કઈ થશે? 69.5 થશે, બરાબર. ડાયરેક્ટ લખી નાખું હોય તો ખબર પડે, બરાબર. 69.5. ઓકે, હવે એક વસ્તુ જોયું, બધાને તફાવત કેટલો છે? તફાવત h બરાબર 3 છે, વર્ગનો ભાગ h બરાબર 3 છે, બધાને તફાવત બરાબર. h બરાબર 3 લખી નાખ્યું. h બરાબર 3 છે, બરાબર. h બરાબર 3 છે ને આ બે વચ્ચે તફાવત કેટલો છે? 3 છે. આપણે આ પૂછીને અહીંયા તફાવત 3 જ આવશે. આ બે વચ્ચેનો તફાવત શું કરવાનું? 71 72 74 વચન કે છે? 72 ને 73 72 ને 73 ની વચ્ચે શું કે છે? 72.5 છે. કેટલા આવશે? 72.5 72.5 આવી ગયા. 69.5 72.5 તફાવત કેટલો છે? 3 નો છે. ટૂંકમાં આ બધા વચ્ચેનો વર્ગનો ભાગ કેટલી હશે? બધાનો તફાવત 3 આવશે, બરાબર. 72.5 પ્લસ 3 કરું કેટલા આવશે? 75.5 આવશે. 75.5 પ્લસ 3 કરું કેટલા આવશે? 78.5 આવશે. 78.5 3 પ્લસ 3 કરું કેટલા આવશે? 81.5 આવશે. 81.5 પ્લસ 3 કરું કેટલા આવશે? 84.5 આવશે, બરાબર. સેવું છે, બરાબર. ઓકે, હવે આપણે હે ને ઈ લેવાનો છે. એ બરાબર શું છે? ધારેલા મધ્યક. ધારેલા મધ્યક જે વચ્ચેની સંખ્યા હોય ને તે આપણે લેવાની છે. સરવાળો કહેવાય ને, શું કહેવાય? ગુણાકાર અથવા સરવાળો બાદબાકી સરળ થઈ જાય. હા, એમાં ગણતરી સીધી થઈ જાય, બરાબર. તો શું કરવાનું છે? જો આપણે એક વસ્તુ કરી લઈએ ને તો શોર્ટકટ એ લોકો માટે છે કે જે લોકોને લાગતું હોય કે બોર્ડમાં ટાઈમ મારે ઘટશે, બરાબર. કે જે લોકોને એમ છે કે મારા પાસે ટાઈમ ટુ ટાઈમ જ છે, મારે ખાલી 2 થી 3 સબ્જેક્ટમાં કહેવાય ને 2 થી 3 મિનિટ કરીને જ આવ્યો છો, 2 થી 3 મિનિટ પછી મારે પાસ થવાનું છે, તો ભાઈ તેની માટે હું તો બહુ મોટી રીત કરીશ સાહેબ. બાકી આ રીત બી છે, સીધી છે. શું કરવાનું? 75.5 જો આપણે શું કામ કરી નોર્મલ રીતથી છે, બરાબર. સ્ટેપ ઉતાવળ નથી કર્યો. શું કહશે? યુએ બરાબર xi માઇનસ એના જેમ આવશે. xi કેટલું છે? 75.5 છે. xi આની માટે છે ને 75.5 75.5. એ કેટલું છે? એ બી 75.5 છે. 75.5 માઇનસ 75.5 કેટલું આવશે? 0 આવશે. છેદમાં ગમે એ સંખ્યા ઉપર 0 થાય તો નીચે કેટલા આવશે? 0 જ આવશે. ઓવરઓલ કેટલા આવશે? 0 જ આવશે. 0 લખી નાખ્યું. ઉપરની સંખ્યા ઉપરની સંખ્યામાં કરવાનું -1 -2 -3. નીચે શું કરવાનું? 1 2 3 કરવાનું. શું કરવાનું? 1 2 3 કરવાનું, બરોબર. આમાં કઈ પ્રશ્ન છે? આમાં કઈ પ્રશ્ન જો કહે સુધી તમે કોમેન્ટમાંથી કહેજો. ઓકે, યાર કહેવાય ને કે આ લાઈવ પ્રશ્ન આ મુજબ થઈ ગયું, બરાબર. આ મુજબ થઈ ગયું. શું આવશે આમાં? હા, એ શું કીધું? જો આ -1 2 -3 આવી ગયું. એક કામ થોડુંક ને હું વેરિફિકેશન કરી લઉં કે સાહેબ જતો નથી. જો આ શું આવશે? xi માઇનસ એના જેટલા જ આવશે. xi કેટલું છે? 72.5 છે. 72.5 છે. માઇનસ એ કેટલા આવશે? 75.5 આવશે. કેટલા? માઇનસ 75.5 આવશે. 75.5 આવી ગયા. હવે જો 72 માંથી 75 નો જાય, 75 માંથી 72 જાય, 75 માંથી 72 કાઢી કેટલા? 3 આવશે. 3 લખીને મોટી સંખ્યા કઈ છે? 75 છે. મોટી સંખ્યા નીચે આવી ગઈ, -3 આવી ગયા. શું કરો? -3 એવા કરો. છેદમાં કેટલા આવશે? 3 આવશે. -3 ના છેદમાં આવશે ને, h માં છે, h નથી 3 આવી છે, બરોબર. -3 ના છેદમાં 3 એટલે કઈ સંખ્યા આવશે? 1 આવશે. -1
મારી જગ્યાએ બાકીના બી કરશો તો બી એમાં જ આવશે. કે આ કરું બરોબર 78.5 માઇનસ 75.5 કરું કેટલા આવશે? 3 આવશે. 3 ના 3 એટલે કેટલા આવશે? 1 આવશે. 81.5 છે બરોબર. 81.5 સૂત્ર આ લખેલું છે, સૂત્ર એ વાપરું છું. XI નું સૂત્ર બરોબર, UM સૂત્ર 81.5 છે. 81.5 માઇનસ કેટલા? 75.5 કરું છેદમાં 3 બરાબર. 81.5 માઇનસ 75.5 કરું એટલે 6 આવશે. 6 આવશે. છેદમાં h મૂકવાના છે. h કેટલા છે? 3 છે. 6/3 કરું જવાબ પેલો 2 આવે બરોબર. તો બીજી ત્રણ વાર કહી દીધું, તમને લોકોને ખબર પડી ગઈ. ઓકે, સહેલું છે. FIU કે શું? FIU એટલે FI ને UI નો ગુણાકાર. 3 2 કેટલા આવશે? 6 આવશે. પ્રમાણે 3 2 ગુણ્યા 6 આવશે બરોબર. 2000 કેટલા આવશે? -8 આવશે. -8 કરી નાખું. 3 ગુણ્યા -1 એટલે કેટલા આવશે? -3 આવશે. 0 ગુણ્યા 8 0 આવશે. 1 ગુણ્યા 7 7 આવશે. 4 ગુણ્યા 2 8 આવશે. 2 ગુણ્યા 3 6 આવશે બરોબર. આના કંઈ ન સમજાજો કંઈ લાગતું નથી. ઓકે, સિગ્મા FI કરી નાખું બરોબર. અહીંયા સિગ્મા FI આવશે. સિગ્મા FI આવશે. આ કરું છું બેન સરળ, બધાને સરળ કરો. સિગ્મા શું થાય? બધાને સરળ આવે. 4 + 2 8 આવશે. 8 + 3 કેટલા આવશે? 11 આવશે. 11 + 8 19 આવશે. 19 + 7 26 આવશે. 26 + 4 40. 26 + 4 30 આવશે. 30 + 2 32 આવશે. સિગ્મા FI કેટલા આવશે? 32 આવશે બરોબર. 32. હવે શું કરો છો? બધાનો સરળ કરવાનો છે. સરળ બરોબર. એટલે કે -6 -8 -3 છે. એક કામ થોડુંક આપવું જોઈએ પૂરા નીકળે. -6 -8 -3 શું છે? બધાનો સરળ આવશે. સ્ટેપ બાય સ્ટેપ એટલે કરું છું કે હસાવ બેઝિક થી બરોબર, બધાને ખબર પડે. એ શું -6 -6 નું કરીને બરોબર, પ્લસ માઇનસ આમ આવશે, પ્લસ માઇનસ આમ આવશે. એટલે આમ જો લેવશે ને, આમ જો લેવું એટલે શું આવશે? અરે આમ જો માઇનસ માઇનસ પ્લસ બધા માઇનસ પ્લસ જ આવશે. અને ત્રણેયની સંખ્યા કઈ સરખી, નિશાની કઈ સરખી છે, અને માઇનસ જ આવશે. અને આપણે એમ ન જોવું હોય. મોટી સંખ્યા કઈ છે? 8 છે. મોટી સંખ્યા 8. ઓકે, આપણે જોઈ સરળ બેનો કરશી 6 2 12 ને 14 -14 હશે તો બી 14 જ હશે બરોબર. તો 14 ની મોટી સંખ્યા કઈ છે? મોટી નિશાની કઈ છે? માઇનસ જ છે. મોટી સંખ્યા નિશાની 14, મોટી સંખ્યા 14 છે. મોટી સંખ્યા નિશાની કઈ છે? માઇનસ છે. માઇનસ આવશે, માઇનસ કરીને ટોટલ સરવાળો કેટલો આવશે? 6 ને 3 કેટલા આવશે? 9 આવશે. 9 ને 8 કેટલા આવશે? 17 આવશે. 14 શું આવશે? -17 આવશે. -17 કરી નાખો બરાબર. હવે બધાનો સરવાળો કરવાનો છે. શું આવશે? 7 8 કેટલા આવશે? 7 ને 8 15 આવશે. 15 + 6 કરો એટલે 21 આવશે બરોબર. થોડું સ્પીડ વાળે કરજો કે વિડીયો મોટો થઈ જાય, બાકી તો નોર્મલ ગણતરી છે, આ આવડી જાય. 21 - 17 કરું તો ચાલો વાંધો ને, આપણે કામ કરો આમાં થોડુંક વધારે કરીએ. -17 + 21. ઓકે, મોટી જગ્યા કઈ છે? 21 છે. પ્લસ નિશાની આવશે. મોટી જગ્યા નિશાની પ્લસ હમ કીધું બરોબર. શું આવશે? માઇનસ પ્લસ માઇનસ. 21 - 17 કરવું કેટલા આવશે? 4 આવશે. જવાબ શું આવશે? 4. સિગ્મા FI કેટલા આવશે? 4 આવશે બરોબર. સહેલું છે. હવે તો આપણા શાસ્ત્રના સંભાવનામાંથી જેટલા આપણને માર્ક મળે એટલે લઈ લેવાય. ટોટલ તમને કરું ને ટોટલ બેનો 30 માર્ક જેવું થાય છે. અને હવે તો 30 માંથી 25 આવે ને તો બધા ખોટા નથી બરોબર ને. આશા તો ધારણા તેમ જ રખાય કે ભાઈ 30 માંથી 30 આવે પણ તો ભાઈ જો સ્ટુડન્ટ જો વ્યક્તિ ભાઈ. ઓકે, x બાર મધ્યક શોધવાનું છે. x બાર મધ્યક શું હોય? સૂત્ર x બાર બરાબર a + સિગ્મા FI હોય છેદમાં સિગ્મા FI ગુણ્યા કેટલા આવશે? એ જ આવશે. સૂત્ર તો ભાઈ આ બેઝિક છે. બધેમાં નહીં, પટ્ટામાં કેવું ખબર? આ સૂત્ર ત્યારે વાપરવાનું કે જ્યારે બધાની વર્ક લંબાઈ સરખી હોય ને, ક્યારે વર્ક લંબાઈ સરખી હોય છે ત્યારે જ સરખા હોય છે બરોબર. જેમાં વર્ક લંબાઈ અલગ કરશે ત્યારે હું તમને કહીશ. ઓકે, આપણે ધ્યાન રાખો. ઓકે, x બરાબર a + સિગ્મા FI હોય છે સિગ્મા FI ગુણ્યા h. ઓકે, એક આપણે કેટલા લીધા? 75.5 લીધા હતા. 75.5 લીધા હતા બરોબર. સિગ્મા FI કેટલા આવ્યો? 4 આવ્યા. સિગ્મા FI કેટલા આવ્યા? 32 આવ્યા. h કેટલા આવ્યા? 3 આવ્યા. 75.5 ને 75.5 એમનો રાખો બરોબર. 4 3 12 આવશે. 12 ના 32 આવી ગયો. તો શું કરશે? આપણે બેનો ભાગાકાર કરશે. 75.5 + 72 ના છેદમાં 32. શું કરશે? ભાગાકાર હશે. શું આવશે ભાગાકારમાં? 32 છેદમાં 12 આવશે. 12 અંદર આવશે બરોબર. 12 અંદર આવશે. 12 અંદર આવશે. ઓકે, એટલે 32 નો ભાગાકાર થશે નહીં. શું કરવાનું? 0 મૂકી દેવાનું. 0 મૂકી દીધું. પોઈન્ટ આવશે. પોઈન્ટ મૂકી દીધું બરોબર. 32 નો ઘડી આપણને આવડતો નથી. શું કરશે? 32 ગુણ્યા 4 થી કરીએ બરોબર. 24 4 2 8 આવશે. 7 3 12 128 વધારે હોય. 32 ગુણ્યા 3 કરીએ. 32 ગુણ્યા 3 2 6 આવશે. 3 3 9 આવશે. 32 3 કેટલા આવ્યો? 96 આવ્યો. 96 મૂકી દો. 96 મૂકી દો. ઓકે, 96. ઓકે, 24 જોવો આવશે. થોડુંક આપણે સિમ્પ્લિફિકેશન કરી દઈએ. 0 માંથી 6 જાય નહીં. સ્કૂલ હશે 1 અહીંયા 10 આવશે. 10 માં 6 જાય તો કેટલા? 4 આવશે. 1 માંથી 9 જાય અને 11 માંથી ડાયરેક્ટ 9 કાઢ નાખો. 11 ડાયરેક્ટ 9 કાઢ નાખો. કેટલા આવશે? 2 હશે. 24 આવી ગયો બરોબર. 24 આવી ગયો. પોઈન્ટનો 0 હશે. પોઈન્ટનો 0 મૂકી દો. 240 બરોબર. એક કામ કરી 32 ને 7 કરી બરોબર. 32 ને 7 કરી 7 2 14 7 3 21 ને 22 હશે. 224 આવી ગયો. અને ભાગ પડી જશે પણ થોડું આપણે આગળ 32 ગુણ્યા 8 8 2 16 8 3 24 ને 256 આવી ગયો.
તને કીધું બરોબર 32 × 7 224 224 કરી નાખો 224 થઈ ગયું 224 માં 6 નાખો 30 આવે 30 માં 10 નાખો 14 આવે 40 આવે ટોટલ કેટલા આવશે 16 આવશે તો થોડુંક આપણે સ્ટેપ કરો ને વેરિએશન કરી દઉં 0 માંથી 4 જાય નહીં 10 કોઈ આવશે 4 માંથી કેટલા 3 આવશે એકલા 10 આવશે 10 માં 4 જાય 6 આવશે 3 માંથી 2 જાય 1 આવશે આવી ગયા 16 બરોબર પોઈન્ટના 0 આવશે ને પોઈન્ટના 0 મૂકી દો 160 આવી ગયા 160 માં ક્યાં મૂકી 32 × 5 આપણે નથી કર્યા 32 × 5 અહીં કરી 32 × 5 5 2 10 5 3 15 ને આવી ગયા વાહ સરસ પોઈન્ટ 375 આવી ગયો શું આવશે જોવાનું પોઈન્ટ 375 આવશે શું કરવાનું સરળ કરવાનું છે ડાયરેક્ટ આપણે આવડતું બરોબર આમાં કઈ છે ને શું હશે 75 પોઈન્ટ અહીંયા કામ કરો ચલો કરી દો 75.5 પ્લસ એટલે કરવાના છે પછી કહ્યું સર આ નથી આવડતું બરોબર પોઈન્ટ 375 કરવાના છે કાંઈ નો ઓર્ડર શું કરવાનું પોઈન્ટ નીચે પોઈન્ટ લખી બરોબર બાકીની જે વસ્તુ હોય એમનો આ મુજબ આવશે બરોબર કાંઈ શું 0 આવશે બરોબર બાકી પોઈન્ટ નીચે પોઈન્ટ 0 + 5 કરો 5 આવશે 0 + 7 કરો 7 આવશે 5 + 3 કરો 8 આવશે અને 5 માં તો આમાં તો આવશે 75.875 75 + 875 બરોબર આમાં હજી વસ્તુ કરે કે 5 ને જો આમાં કેવું હોય કે ભાઈ પોઈન્ટ પછીના બે આંકડા પછીનો જે ત્રીજો આંકડો હોય 5 કરતાં વધારે હોય તો શું કરે ભાઈ આગળ 1 + 1 થશે 75.875 બી ચાલે અથવા 75.88 બી ચાલે બરોબર આ બધું દાખલો ચાલો આમાં કે ન સમજાણું હોય તો કોમેન્ટ સેક્શનમાં કહેજો બાકી તો સહેલું જ હતું ચેનલ સબસ્ક્રાઈબ તમારી ઉપર છે ન કરો તમારી ઉપર છે વિડીયો સારો લાગતો હોય તો કોમેન્ટ કરી દેજો બીજું તો શું હોય બાકી ચાલો મળીએ આગલા દાખલા દાખલા નંબર 5 સાથે ઓકે